દાદા ખાચરને ત્યાં જ્યારે ગઢડામાં મંદિર કરવાનો પ્રસંગ થયો અને એટલી બધી એમની સ્થિતિ નહોતી, બહુ સેવાય નહોતી આવતી, અને શ્રીજી મહારાજની વિનંતી કરી. શ્રીજી મહારાજે આખું એને સોનાનું મંદિર બતાવ્યું. ત્યારે દાદા ખાચર કહે છે, મહારાજ આ મંદિર કાયમ રાખો. શ્રીજી મહારાજ કહે છે કે મારે તો ભક્તોની સેવા લેવી છે, અને એ સેવા લઈને એને કૃતાર્થ કરીને અક્ષરધામના અધિકારી બનાવવા છે. એટલે આ મંદિરની અંદર કોઈ એક કોડી કે એક પૈસો પણ દાનમાં આપશે તો એને મારે ધામમાં લઈ જવા છે. એવું જ મોતીભાઈ ભગવાનદાસને શાસ્ત્રીજી મહારાજ જયારે સારંગપુરમાં હજુ તો મંદિરની જગ્યા પણ નહોતી લીધી, અને શાસ્ત્રી મહારાજ કહે અહીંયા આપણે મંદિર કરવું છે, કીર્તન બનાવો. એમને થયું કે સારું બોચાસણનું મંદિર હજુ પૂરું થયું નથી, આટલું બધું કામ બાકી છે, આપણી પાસે પૈસા નથી, અને વળી પાછું પબ્લિકમાં આપણા માટે વિરોધ